તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, વાગી ગયા સાંજના 7 વાગી ગયા. જો સુરત દાદા હાથમાં જઈ રહ્યા છે પ્રથમમાં, અને મેં કર્યું પાણી ચાલુ. ને આન પાછો કપ્પાના ખાલા બોરવાનું ચાલુ છે. આગળ મોહન છે અને પાછળની મમ્મી. એ બે ખાલા બોરે છે અને આપણે વારી પાણી. કારણ કે કપાસ વહેલો સોંપવાનો હતો, વહેલું પાણી વાર લેત, પણ કપાસ બી આવ્યું નહોતું ને. તે બપોર પછી વાંકાના ગયા હતા તેલ લેતા. ખાલા બોર તો ખાલી હાલી જાય. એક તો ટાઈમ નથી બોલવાનો. એમ નથી ને, મારા દીકરાને કેડે જ ન ઊભી થવા દેતા. આ છેડો ને ઓલો છેડો બહુ ખાલા બે એટલે વાર લાગે ને, એ જ ખાલા છે. એમ આવું ઓછા આવશે આ ઠેલે. આ કપ્પાને ઠેલે બધા ખાલા. આમ જીમ બને ને એમ તો ઓછા આવશે. મોહન આગળ થઈ ગયો હે, એની આગળ જાતો કહેતા ના. પેલા હે ને કેરો વારી પછી જાય છે, કારણ કે કેરો ભરવાય જાજો વધુરો નહીં હોય. મોહન પાછો આવે ને ત્યારે આપણે એનું સેન્ટ લઈશું. બાકી કેરો વારી એવું. કપ્પાનું તો એવું હતું, બપોર પહેલાં બી આવવાનું હતું 11:30, પણ ત્યારે પછી ફોન નહોતો આવ્યો ને હું જીઓ નહોતો. બપોર પછી સીએનજીમાં ગેસ પુરાવા ગયા હતા ને ઉન્મોહન, તો વધતા એ બાજુ આવેલા તો કપ્પાનું બી લેતા આવ્યા. અને પાણી ટાંકામાં હતું થોડુંક, મેં કીધું લાવ, કીધું સોંપી દઈ. સોંપવાનું ચાલુ કરી દે, જેટલો સોંપાય એટલો અને જેટલો પીવે એટલો. બાકી તો કાલ પાવાનો જ છે. આજ પાછા તેજું પાણી છે ને, એટલે પાણી વધારે ખાય. જો ઘડીકમાં 1 2 3 4 5 6 8 લીટર આમળે પી જાય છે. ઓલા સોંપવા મીંડા મેં પાણી ચાલુ કર્યું તો એવડે લગભગ 14-15 લીટર સોંપાય છે. મેં 8 લીટર પાઈ દીધા. એટલે એવું તો લગભગ સેલાઈ છે, પેં તો વહી જશે. અને હું ઘડીક વારીશ. હા, કેમ થાય મોહન ભાઈલું? જલસા હે ને? હા, બોલ તો ખાને કે તો ચા વાંહે રહી જાય તો તાર મમ્મી મોજ થઈ જાય. થઈ જાય. અરે મેં તાર મમ્મી ખાડા ઓલા હમા કીરા તોરી, અને ખાડે ખાડા હતા બધા. કેટલા ચા સોંપા? આટલા સોંપા એ જ સોંપ નહીં ખાવ. હા ભાઈ, આટલા રહ્યા. હવે સોંપવાના હે કે હવે ઘરે જાવ ને? હે ઘરે જવાનું? એમ કરવું સવારમાં કડક એક સોંપશું ને એક પાણી વારશું, એક કરશું થાય ને. ઓગાડી દીવાલો. અમે હવે વ્યાયા હા, સહેલું પૂરું કર્યું ને બીજા કાલ સોંપશું. કાલ હું જ ઘરે આવીશ નહીં, મારા મમ્મી એકલા સોંપશે ને રોપા પાણી વારશે. ને હવે કીધું જો ભેંસ ધોઈ નાખી, ટબુને છોડ નાખીએ ને નીણ નાખી દીધી છે બધી. ખાવા માંડે ને સુરત દાદા આપણે જો હાવ રહ્યા ને હાથમી ગયા. ને હું મારા રોપા ગયા તા રહ્યા ને ગેસ પુરાવીને વ્યાયા ત્યારે લેતા આવ્યા ઓલે આપણે કપાને ઠેલી. કપા આપણે સોંપવા નતો ને, ખાલા બુરવા નતા એની, એ તો ખૂટી ગયો તો આપણે સોંપો. હાલો હવે આને ધોઈ નાખી. 8 વાગી ગયા હે અને હવે રહ્યું અમે કેરીને રહ કાઢી. અને ઘણા કોમેન્ટ આવતી હતી કે રહ્યું તમારા ઘરની કેરી હે તોય કે કેરી નથી ખાતા. અમે બતાવી નહીં, ખાતા તો હોય જ, રહ તો કાઢતા જ હોય જ્યારે હોય ત્યારે. તમને બતાવી નહીં, કીધું જ્યારે હોય ત્યારે હું બતાવું કેરીને રહ નકરો કાઢી. જો આમાં હું અંજી કરી છે બે શીરું કરી નાખવાની. અને અંજી આપણે સાયલ ઉખાડે છે ડોઇલમાં. જો તોય ગંધારું થઈ ગયું પાણી. ખીર વારી હોય ને એમાં રાંજી જો સાયલ ઉખાડે. સરખું ઉતારજે ત્યાં
તો નાખ દો. હળી જલી ન હોય, પસળતી થયેલી હોય. એ ઉપરથી પડે એટલે એકલા સુકાઈ જાય રહ. બીજી લઈ લે રેવા દે. આમાં હાલો જો હું શીરું કરવા માંડું છું. આવી શીરું કરી નાખીને ને અસલ મજાની પાકી ગયેલી હો. આમાં હે કતાળું હે ને. આ બાપાના આંબાની છે. આનો તો સી ખબર કાઢી તો 2-3 વૈત્યું છે. હારી હારી જો આમાં નાખી દીધી બધી પીરી. હાલો રવા કાઢી નાખી. મિત્રો વારું થઈ ગયો છે તૈયાર ને આપણે પાણી પણ જેટલો કપાસ સોઈપો હતો ને ખાલા બૈરા હતા ને સોઈપો તો એટલે ખાલા બૈરા એટલો પાઈ દીધો અને ફાઇનલી આપણે ઘરે આવ્યા છે ને અત્યારે જો અંધારું થઈ ગયું છે ને એન પા વારું દેવાય છે. હા બા વારો કરવા બેહો ને ટીવી નથી જોવી. આપણી વાડીના આંબાની કેરીઓ કેમ રાજ રહસ્ય બીજું કઈ છે જ નહીં એવું છે. ઠંડી ઠંડી સાઈસ ને મિક્સરમાં નાખ ફેરે ને એટલા ર ખવાય નકરું કે સાઈસ ન પીવાય. મજા આવતી હોય. મજા આવે પીવો જોઈએ. હું તો પીશ હમણાં. હું પીશ નહીં, હું ખાઈશ. મંડો ખાવા બા ભલે ને થોડોક ખાય બીજું હું જાજુ ન ખવાય નકર પગ દુખે. આંજળું ક્યાંય ગયું? ખાલા પીડા હોય ને ખાલા પીડા હોય બોરું. હાલો આવી જાવ વારો કરવા કેરીનો રસ ખાવા. એને કોમેન્ટ આવે કેરીનો રસ ખાવા આવો આવો. પછી કઈ ન હોતા હે કેરી રસ નો પાયો. કાપીને ખાય રસ ન ખાય. લઈ શાક લઈ આવી જાય બદલાવી મોટા બંધ કર. હાલો આપણે કરી દઈએ. ચાલો હાલો તમારે પણ વારું કરવી તો આવી જાઓ. તો ફરી પાછું એકવાર એના એ જ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને સવારના મિત્રો જે હાથ થયા છે હાથ હવા થઈ ગયા છે અને અત્યારે આપણે જો રિક્ષા તૈયાર થઈ ગઈ છે નિશાળિયાની. કારણ કે અત્યારે મારું પહેલું કામ એ નિશાળિયાને મેળ જવાના. હાલો જવા દો ડ્રાઈવર. જવા દો એવું છે. છોકરા વધુ રાય હજી આટલા આવ્યા. બીજા કંઈક બાકી છે અને કંઈક લેવાના હોય આગળથી પછી મેળવી આવી. કારણ કે આજ શનિવાર છે એટલે આજે 11 છૂટી જશે. 11 છૂટી જશે તો આજ પહેલું આવે ને તો જોવું જો. આમ તો મીટિંગ છે ન ભણાવે તો ઘડીક મેં 10 વાગ્યે છોડી દઈએ. કા જાણી લઈશું પછી પાછા આવશે ત્યાં લગાજ પાછું ના આવું. અને આજ પાણીનો વારો છે પાછું બીજા ગામે જવાનું. શું ઈ કે જે 7 વાગ્યા મનો કે અત્યારમાં થોડી નિશેર ખુલે તો આજ તો શનિવાર નથી. આજ શનિવાર કે હેલિકોપ્ટર કોઈ કાય ઘા તોડા દોડ વઈ જાય. હારું અડધી કલાક તો રસ્તા વઈ જાય. 2 પેસેન્જર ના હતા 2 બાકી આવશે. હાલો હાલો હું ત્યાં વાલી મીટિંગ હશે કઈક રોકાઈ જઈશ. અને જો જાજી વાર નહીં હોય પછી છૂટે ત્યાં લગી રહું. બંધ કરીને વહી જઈશ. અહીં ઉપર કઈ નથી ને કપાસિયા સોપર નો હરખું જ ન આવે ત્યારે કેમ સોપ ઘડીક માં છોકરા લેવા જાવ. હાલો તું મેલી આવી નક્કી જા. તો હું જ રહી જા વાલી મીટિંગ છે ને. ઓમ તો વિટલા નહીં આવડે. હું વિટલા પડતી બેસી જઈશ તો થાય. વિટલા વિટલા તમથી આપતા આવડે. હું પડતી બેસી હિંમત થાય કે ઈ દાખી. હાલો જવા દે ઓલો રિક્ષા. મિત્રો વાગી ગયા છે સવારના 9:30 ને હું છોકરાને નિશાળે મેલીને વહી આવ્યો હતો ને પછી કરી દીધું જો પાણી ચાલુ.
બે ત્રણ પીતા અને મમ્મી કપા ખાલા બોરે મેં કીધું પાણી વાળું દેવાનું છે ગારો રમતી શું બનાવ્યું દેખાડ તો ખરી લાડુ લેતી જા હા લેતી જા આજ શનિવાર છે એટલે નિશાળીએ થોડાક વહેલા છૂટશે એટલે અમને પાછું લેવા જવું પડશે કાયમ 12:30 છૂટે ને 11:30 ઓરા લગભગ છૂટી જાય છે જો લાડુ લાવી ગણે બાપાનો કે કેનો થોડીનો લાડો જેવો લાડો હે ને બીજા ભાંગી નાખ્યા કા ચાય ફોડી નાખી કેટલા બનાવ્યા હતા 3 લાડવા બનાવ્યા પાણી વાળું છું ને દેવાનું છે બે અહીંયા રહી બાકી પાંદડા બંદડા ધોરિયામાં હોય ને તો કાઢવા જવું પડે બાકી તો પાણી આવી જાય અહીંયા દેખાય રહી એટલે થાય શેડે ફોગી એટલે વારી દેવા શનિવાર હતો તો છોકરાને લેવા ગયો મેં કીધું 11 વાગ્યામાં છૂટા થઈ જાય પણ તોય 12 વાડીએ ને 12:30 ખાવા આવ્યા 12:30 થોડીક જ 5-10 મિનિટની વાર રહી અત્યારે મારે જવાનું હતું એટલે કારણ બહાર ગામ પણ એ કાંઈ ટાઈમ રહ્યો નહીં મોડું થઈ ગયું પછી ફોન કરીને ના પાડી દીધું અત્યારે જે છોકરા આવ્યો રિક્ષા મેળ દીધી ને બપોરા અહીંયા શાળા દેવે તૈયારી હેઠથી બપોરા કરી લઈ આ શું હે પછી હા તીરનું શાક છે વટાણાનું શાક વટાણા જેવું લાગે કેમ જાણ કોક મોટું થઈ ગયું ભૂખ નથી લાગી એની સાઈડે તડકો લાગ્યો હાલો કરી લઈ બપોરા કારણ કે આવું બહાર ગામ પણ કોઈ નહીં નિશાળીએ મોડું કરાયું બપોરા કરી લઈ મોહને જાય નથી એ આવશે તો બપોરા કરી લઈશ કારણ કે એ આવે મોડો 1:30 વાગે અને અમને લાગે ભૂખ કારણ કે ખેતરમાં કામ એ કરતા હોય એટલે તો હાલો તમારે પણ બપોરા હા પાણી વાળતા જાય છોકરા બેતા જાય કેટલાય કામ હોય કેટલી જાતના કામ હોય એને થોડીક નિરાશ હોય કાલ રવિવાર હે ને કાલ થોડીક નિરાશ રહેશે